Welcome, student. In previous lecture, in subject auditing, we were discuss about unit number 2. So, from the starting of the unit number 2, we were discuss the mainly I think 4 topics we were discuss in unit number 2. First is the introduction, meaning of audit report. Second is importance of audit report. Third is points to be considered while preparing audit report. And fourth is, in the last lecture we were discuss about the meaning of the phase true and fair view. So according to the auditing, what is the meaning of the word, or we can say a phase true and fair view, એનો અર્થ શું થાય એ આપણે અગાઉના લેક્ચરમાં ઓડિટિંગમાં જોયું હતું. એટલે કે એ ટોપિક પૂરો કર્યા પછી હવેનો જે ટોપિક છે એ છે ટાઈપ્સ ઓફ ઓડિટ રિપોર્ટ. ઓડિટ રિપોર્ટના ટાઈપ્સ છે એ એના પછીનો ટોપિક છે, બરાબર. તો મેઇનલી દેર આર 2 ટાઈપ્સ ઓફ ઓડિટ રિપોર્ટ. બે ઓડિટ રિપોર્ટના મેઇનલી 2 ટાઈપ્સ છે, ક્લીન ઓડિટ રિપોર્ટ એન્ડ ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ. તો મેઇનલી કંપનીના ઓડિટના રિપોર્ટના બે પ્રકારો છે. ફર્સ્ટ ઇઝ ક્લીન ઓડિટ રિપોર્ટ એન્ડ સેકન્ડ ઇઝ ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ. So now we will start the first type of audit report, that is clean audit report. What is the meaning of clean audit report? Normally audit report નો અર્થ શું થાય એ આપણે જોઈ ગયા કે ડ્યુરિંગ ધ ફિનાન્શિયલ યર કંપનીનો જે કાંઈ પણ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ્સ છે, બેલેન્સ શીટ છે કે એની કાઇન્ડ ઓફ અકાઉન્ટિંગ બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે, એ દરેકનું ડિટેલમાં એક્ઝામિનેશન કર્યા પછી ઓડિટર શું કરે છે, ઓડિટર ગીવ અ રિપોર્ટ, બરાબર, રિપોર્ટ આપે છે ઓડિટનો કે ડ્યુરિંગ ધ ફિનાન્શિયલ યર એણે શું કામ કર્યું છે, એનો એક રિપોર્ટ છે એ શેર હોલ્ડરોને પ્રેઝન્ટ કરે છે. દેટ્સ કોલ્ડ ધ ઓડિટ રિપોર્ટ. સો નાવ there are mainly 2 types of audit report, in which the first is clean audit report. So what is the meaning of clean audit report? So now let's see. Where clean audit report, where the balance sheet of the company gives a true and fair view of the states of affairs of company, and profit and loss accounts gives the true and fair view of the profit and loss of the company, where no defect or discrepancy has been found by the auditor during the examination of accounts. The auditor gives a clean report, or we can say unqualified report also. શું કહે છે જો કે when auditor start his work relating to audit, he will first examine, he will first check the balance sheet check કરશે કે balance sheet gives a true and fair views of the states of affairs of the company. It means કે according to the balance sheet જે કાંઈ પણ assets and liabilities note down થઈ છે એની amount proper છે કે નહીં એ ચેક કરશે. Then he will examine the profit and loss account. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું શું કરશે, એ ચેકિંગ કરશે, એક્ઝામાઇન કરશે, એની પણ ચકાસણી કરશે. એને પણ જોશે કે અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ મેન્ટેન થયું છે કે નહીં, દરેક પ્રકારની એન્ટ્રીઝ છે પ્રોપર છે કે નહીં, અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ છે કે નહીં. અને એના આધારે હી વિલ ડિસાઇડ દેટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓલ્સો ગીવ અ ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓફ ધી પ્રોફિટ એન્ડ લોસ ઓફ ધી કંપની. ઇટ મીન્સ કે પ્રોફિટ અને લોસ કંપનીનો પ્રોપર છે કે નહીં એ પણ ઓડિટર છે ઇન ડિટેલમાં ચેક કરશે. એન્ડ વેર નો ડિફેક્ટ ઓર ડિસ્ક્રપ્સી હેઝ બીન ફાઉન્ડ, એટલે કે બધું ચેક કર્યા પછી કોઈ પ્રકારની ડિફેક્ટ એટલે કે ભૂલ, ખામી, ઓર ડિસ્ક્રપ્સી અથવા તો ડિસ્ક્રપ્સીને પણ ભૂલ કે ખામી જ કહેવાય, કોઈ પ્રકારનો ગોટાળો કે ભૂલ નથી એ પણ એણે ચેક કરી લીધું છે. અને એને ખ્યાલ આવી ગયો છે કે અકાઉન્ટ્સમાં, બેલેન્સ શીટમાં અને પીએનએલ અકાઉન્ટમાં કોઈ પ્રકારની ભૂલ, ડિસ્ક્રપ્સી અને ડિફેક્ટ છે નહીં. એન્ડ બાય ધી એક્ઝામિનેશન ઓફ ધી અકાઉન્ટ્સ, એક્ઝામિનેશન ઓફ અકાઉન્ટ કર્યા પછી ઓડિટર એ જોવે છે. એન્ડ ધેન ઓડિટર ગીવ અ ક્લીન રિપોર્ટ, અને પછી ઓડિટર શું કરે છે, ક્લીન રિપોર્ટ આપે છે. ઇટ મીન્સ કે ઓડિટર કંપનીના હિસાબોમાં અને પાકા સરવૈયામાં, ખાસ કરીને બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનું ડિફેક્ટ કે ખામી છે નહીં, એનું પ્રોપરલી એક્ઝામાઇન કરીને, ચકાસણી કરીને ઓડિટર છે જે રિપોર્ટ કંપનીને આપે છે એ રિપોર્ટને કેવો રિપોર્ટ કહેવાય છે, ક્લીન રિપોર્ટ. એના it will also known as
ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અનક્વોલિફાઈડ રિપોર્ટ. બરાબર. A specimen of such a clean report is given in a specimen number 1. Specimen means નમૂનો. તો કે એટલા માટે કોઈ બી ઓડિટર જે કાંઈ પણ અહેવાલ ઓડિટર છે જે કાંઈ પણ રિપોર્ટ પ્રેઝન્ટ કરે છે ક્લીન રિપોર્ટ, એનો સ્પેસિમેન મીન્સ નમૂનો. વી કેન ઓલ્સો સે અ ફોર્મેટ. એનું ફોર્મેટ કેવું હોય, એનો નમૂનો કેવો હોય, સ્પેસિમેન કેવું હોય, એ સ્પેસિમેન નંબર 1માં દર્શાવેલું છે. સો ફર્સ્ટ સ્પેસિમેન મીન્સ નમૂનો નંબર 1 ઓડિટ રિપોર્ટ એન્ડ ઇટ ઇઝ અ ક્લીન ઓડિટ રિપોર્ટ. બરાબર. એટલે કે ઓડિટ રિપોર્ટ જ્યારે ઓડિટર પ્રેઝન્ટ કરે ત્યારે અંદર સ્પેસિમેન એવું નથી લખતો. હી વિલ ઓનલી મેન્શન ઓડિટ રિપોર્ટ. હી વિલ નોટ મેન્શન ધીસ વર્ડ સ્પેસિમેન નંબર 1. યા રાઈટ. એ નથી એવું મેન્શન કરતો એના ઓડિટ રિપોર્ટમાં. હી ઇઝ ઓનલી મેન્શનિંગ ધ ઓડિટ રિપોર્ટ. રાઈટ. તો નાવ વી વિલ સી અ ફર્સ્ટ, that is the clean report. The auditor who is present the clean audit report, we will see the format of the clean audit report. આપણે ક્લીન ઓડિટ રિપોર્ટનું ફોર્મેટ છે એ જોઈએ. બરાબર. સો ધ ઓડિટ રિપોર્ટ, ક્લીન ઓડિટ રિપોર્ટમાં ઇન ધ લેફ્ટ સાઇડ 2 છે, સૌથી પહેલાં 2 લખવામાં આવે છે. ધ શેર હોલ્ડર ઓફ એક્સ કંપની લિમિટેડ. વાય વી વિલ write the shareholder of X Limited? Because we have auditor is responsible to present his report to the shareholder. એટલે કે ઓડિટરની રિસ્પોન્સિબિલિટી છે, ઓડિટરની ડ્યુટી છે કે એને કોને રિપોર્ટ પ્રેઝન્ટ કરવાનો છે? શેર હોલ્ડરોને. બિકોઝ ઓડિટર છે એ શેર હોલ્ડરોના શું કરે છે? એજન્ટ તરીકે કામ કરે છે. દેટ્સ વાય he will write that the shareholder of the X Company Limited, X Company Limited ના શેર હોલ્ડરોને માટે. Now paragraph. We have audited the attached balance sheet of X Company Limited as at 31st March 2017 and also the profit and loss account on the company for the year ended. On that date, annexed thereto and a report that. શું કહે છે કે we have attached the balance sheet of X Company Limited. ઓડિટ રિપોર્ટ પાછળ એને બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કંપનીનું કયા વર્ષે એન્ડિંગ? તો કે 31st માર્ચ 2017ના યર એન્ડિંગનું બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે એ એને એક્ઝામાઇન કર્યું છે, એને ચકાસ્યું છે. એનેક્ઝેડ એટલે શું થાય? ચકાસ્યું છે. એને ચકાસ્યું છે એટ ધ યર એન્ડેડ ક્યારે? 31st માર્ચ 2017ના. અટેચ્ડ બેલેન્સ શીટ અને P&L અકાઉન્ટ એણે ડ્યુરિંગ ધ યર એણે ઓડિટ કર્યું છે, એક્ઝામાઇન કર્યું છે અને એની ઉપરથી રિપોર્ટ છે પ્રેઝન્ટ કર્યો છે જે નીચે મુજબ છે. જેમાંની અમુક ડિટેલ્સ છે ઓડિટર ક્લિયર કરવા માગે છે આફ્ટર હી ઇઝ કમ્પ્લીટિંગ હિઝ વર્ક રિલેટિંગ ટુ ઓડિટ. ઓડિટ રિલેટિંગ એનું જે કાંઈ પણ વર્ક છે કમ્પ્લીટ કર્યા પછી એટ ધ યર એન્ડેડ 31st માર્ચ 2017ના રોજનું બેલેન્સ શીટ અને P&L અકાઉન્ટ જેણે એટેચડ કર્યું છે રિપોર્ટમાં એ વિશેની માહિતી, એ વિશેનો રિપોર્ટ છે એ નીચે આપે છે. ફર્સ્ટ ઇઝ we have obtained all information and explanations which to the best of our knowledge and belief were necessary for the purpose of our audit. શું કહે છે કે we have obtained all information and explanation relating to the audit, relating to the books of account. એને જે કાંઈ પણ જેમણે બુક્સ ઓફ અકાઉન્ટ લખ્યા હોય, મેન્ટેન કર્યા હોય, એમની પાસેથી એમને દરેક પ્રકારની ઇન્ફોર્મેશન અને એક્સપ્લાનેશન ઓડિટ માટે મળ્યું છે. which to be best of our knowledge and belief were necessary for the purpose of our audit. તો કે ફોર ધી ઓડિટ પર્પઝ માટે, ઓડિટના હેતુ માટે અમારે અમારા બેસ્ટ નોલેજ અને બિલીફ, એટલે કે બિલીફને આપણે શું કહીએ છીએ? ધારણા. અમે અમારી બિલીફ અને અમારી ઉપર બિલીફ કરી અને અમારા બેસ્ટ નોલેજને આધારે દરેક પ્રકારની ઇન્ફોર્મેશન અને એક્સપ્લાનેશનને પ્રોપરલી ઓડિટ પર્પઝ માટે મેળવી છે અને ચકાસી છે. In our opinion, second is, in our opinion, proper books of accounts as required by law have been kept by the company so far as appear from our examination of the books. શું કહે છે કે our opinion એટલે કે અમે ઓડિટ રિપોર્ટ છે એનું એક્ઝામિનેશન કર્યા પછી અમારું ઓપિનિયન છે કે બુક્સ ઓફ અકાઉન્ટ જે કાંઈ પણ બાય ધ લો પ્રિપેર થવા જોઈએ, બાય અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ લો, અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ, જે કાંઈ પણ બુક્સ ઓફ અકાઉન્ટ જે કંપની લો પ્રમાણે મેન્ટેન થવા જોઈએ, દરેક પ્રકારના બુક્સ ઓફ અકાઉન્ટ છે એ મેન્ટેન થયા છે
સો ફાર એઝ અપિયર ફ્રોમ અવર એક્ઝામિનેશન, અને એ પણ અમે અમારા દ્વારા પ્રોપરલી એક્ઝામાઇન એટલે કે ચકાસાયા છે. અપિયર એટલે શું થાય તો કે અમે અમારી ક્ષમતા પ્રમાણે એ ફૂલ અપિયરિંગ છે, એમાં દરેક પ્રકારના હિસાબો છે એ અકોર્ડિંગ ટુ ધી લો મેન્ટેન થયા છે અને એક્ઝામાઇન પણ થયા છે. The balance sheet and profit and loss account dealt with by this report are in agreement with the books of account. એટલે કે અમે જે કાંઈ પણ P&L અકાઉન્ટ્સ એટલે કે બેલેન્સ શીટ અને P&L અકાઉન્ટ જે કાંઈ પણ એની માટે જે કાંઈ પણ બુક્સ ઓફ અકાઉન્ટ ડીલ કરે છે, રિલેટેડ થાય છે, એ દરેક પણ વ્યવસ્થિત રીતે ચેક કર્યા છે. The balance sheet and profit and loss account dealt with by this report is agreement with the books of account. બુક્સ ઓફ અકાઉન્ટમાંથી જે કાંઈ પણ માહિતી which are deal with the બેલેન્સ શીટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ સાથે જે કોઈ પણ વસ્તુની ઇમ્પોર્ટન્ટ છે બુક્સ ઓફ અકાઉન્ટમાંથી, એ પણ અમે વ્યવસ્થિત રીતે અમારા ધ્યાનમાં લીધી છે. ફોર્થ, in our opinion, the profit and loss account and balance sheet are comply with the accounting standard as per section 123 and 133. 129 and 133. શું કહે છે કે according to the Companies Act accounting standard 129 and 133 પ્રમાણે બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જે છે એ શું થાય છે, મેચ થાય છે. કમ્પ્લાય એટલે શું થવું, સરખાવવું. બંને શું થાય છે, કમ્પ્લાય એટલે કે સરખાવાઈ જાય છે, મેચ થાય છે વિથ ધ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઓલ્સો. ફિફ્થ, no director is disqualified from being appointed as a director under the સેક્શન 169. તો કે ભાઈ અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ 169 સેક્શન અંડર કોઈ પણ ઓડિટર છે, કોઈ પણ ડિરેક્ટર છે એ અનક્વોલિફાઈડ નથી, ડિસક્વોલિફાઈડ નથી. ઇટ મીન્સ દરેક ઓડિટર છે એ દરેક ડિરેક્ટર્સ છે એ પોતાની લોયલ્ટીથી કંપની સાથે જોડાયેલા છે. દે આર નોટ ડિસક્વોલિફાઈ, એમાંથી કોઈને ડિસક્વોલિફાઈ છે નહીં, કોઈની ક્વોલિફિકેશન અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ ન હોય એવું છે નહીં. એવરી ડાયરેક્ટર આર ક્વોલિફાઈડ. સિક્સ, in our opinion, to the best of our information and according to the explanation given to us. એટલે કે અમારા અભિપ્રાય મુજબ, in our opinion એટલે કે અમારા અભિપ્રાય મુજબ, the best of the information according to the explanation given to us એટલે કે રિલેટિંગ ટુ ધી બુક્સ ઓફ અકાઉન્ટ જે કાંઈ પણ એક્સપ્લાનેશન અને ઇન્ફોર્મેશન અમને કંપનીના સભ્યો દ્વારા મળી છે, the account subject to not thereon give the information required by the Companies Act 2013. એટલે કે જે કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે, જે કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ અકાઉન્ટ્સ છે, જે કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ પરની નોટ્સ છે, એ પણ પ્રોપરલી કંપનીઝ એક્ટ 2013 પ્રમાણે એની ઇન્ફોર્મેશન અમને મળી છે. અને અમને ઓફિસર્સ, કંપનીમાં જેણે બુક્સ ઓફ અકાઉન્ટ પ્રિપેર કર્યા છે એમની પાસેથી પણ અમને એ અકોર્ડિંગ છે દરેક પ્રકારના ઇન્ફોર્મેશન અને એક્સપ્લાનેશન એટલે કે સમજૂતી મળી છે. ઇન અ મેનર સો રિક્વાયર્ડ એઝ ગિવન ટ્રુ એન્ડ ફેર વ્યૂ એટલે કે જેના કારણે અમે કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન વિશે સાચી અને વ્યાજબી માહિતી આપી શક્યા છીએ. તો કે ઇન કેસ ઓફ વિચ બુક્સ ઓફ અકાઉન્ટ ગિવ્સ અ ટ્રુ એન્ડ ફેર વ્યૂ રિલેટિંગ ટુ ધી કંપનીઝ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન. આ કંપનીની અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન માટે કયા બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે કે જે અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ અમને પ્રોપર જે કાંઈ પણ ઇન્ફોર્મેશન અમને રિક્વાયર છે એ અમને મળી છે અને અમે એને પ્રોપરલી એક્ઝામાઇન કરી છે. તો એ કયા મેઇન બે બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે જે કમ્પેર કર્યા છે ને એ અમને વ્યવસ્થિત રીતે ટેલી થઈ ગયા છે. ઇન કેસ ઓફ ધી બેલેન્સ શીટ ઓફ ધી સ્ટેટ્સ ઓફ અફેર્સ ઓફ ધી કંપની એટ 31st March 2017. તો કે અમે આટલી બધી માહિતી છે બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે એ ઇન અવર બેસ્ટ નોલેજ, ઇન અવર બેસ્ટ એક્સપ્લાનેશન which are relating to the books of accounts એટલે કે અમે અમારી પોતાને બેસ્ટ નોલેજનો ઉપયોગ કર્યો છે, બેસ્ટ ઇન્ફોર્મેશન અમને મળી છે, બેસ્ટ એક્સપ્લાનેશન અમે આપ્યું છે અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ 2013 એન્ડ ધેટ્સ વાય બેલેન્સ શીટ જે છે એ કંપનીની ફેર ફાઇનાન્શિયલ કન્ડિશન છે એ પ્રેઝન્ટ કરે છે એટ ધ એન્ડ ઓફ 31st March 2017. In the case of profit and loss account of the profit or loss for the company ended on the date. શું કહે છે કે અકોર્ડિંગ ટુ ધી our best explanation, our best information at the year ended 31st March 2017, profit and loss account also give a true and fair profit of the company. So
here mainly there are 6 points which you have to remember while you are prepare the audit report, clean audit report. 6 પોઈન્ટ છે એ મેઇન તમારે યાદ રાખવાના છે. ઇન વિચ ઇન ધ લાસ્ટ પાર્ટ યોર લેફ્ટ સાઇડમાં લાસ્ટમાં ડેટ આવશે. ઇન વિચ ડેટ ઓડિટર પ્રેઝન્ટ હિઝ ઓડિટ રિપોર્ટ ઈ મેન્શન. એ ડેટ જ્યારે ઓડિટર પોતાનો રિપોર્ટ છે એ પબ્લિશ કરે છે, પ્રેઝન્ટ કરે છે ટુ ધી શેર હોલ્ડર, એ ડેટ છે અહીંયા આવશે. ડેટ છે અહીંયા છે 1/8/2017, 1st August 2017. અને ઓલ્સો ડેટની નીચે શું આવશે તો કે જ્યાં ઓડિટ રિપોર્ટ પ્રેઝન્ટ થતો હોય એ સિટીનું નામ, દેટ ઇઝ અહેમદાબાદ. બરાબર. અને ઇન ધ રાઇટ સાઇડ લાસ્ટમાં બરાબર શું આવશે? પારેખ એન્ડ કંપની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. શું કામ છેલ્લે તો કે ભાઈ જે કોઈ પણ વ્યક્તિ જેનો ઓડિટ રિપોર્ટ પ્રેઝન્ટ કર્યો છે એનું સિગ્નેચર હોવું જરૂરી છે. હિયર એક પર્ટિક્યુલર કંપની છે જે કંપનીનું ઓડિટ છે એ કરે છે, ધેટ્સ વાય એ લોકોએ એવું લખ્યું છે પારેખ એન્ડ કંપની. પારેખ એન્ડ કંપની છે એના ઓડિટરે કંપનીનું ઓડિટ છે એ કર્યું છે, પણ એ લોકોએ કંપનીના નામ ઉપર છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સહી કરી છે. સો ધ ફર્સ્ટ સ્પેસિમેન ઓફ ધ ક્લીન ઓડિટ રિપોર્ટ ઇઝ કમ્પ્લીટ. In the next lecture, we will see the second specimen of audit report, right? That is audit report of a companies having a branch. કે જે કંપનીને બ્રાન્ચ હોય એ કેવા રીતનો ઓડિટ રિપોર્ટ પ્રિપેર કરે છે. થેન્ક યુ.